મને વંદન ન કરો તોય આવી જાય, પણ તમે મને દૂરથી વંદન કેમ કર્યા? આનું કારણ ગોસ્વામીજી હસતા હસતા બહુ સુંદર મજાનો જવાબ આપ્યો. હનુમાનજી, હનુમાનજી, તમે તો હાલતું ચાલતું રામ મંદિર છો. તમને ચરણ સ્પર્શ કરું તો કદાચ તમને એકને જ વંદન થાય, પણ તમને દૂરથી વંદન કરું ને તો તમારા હૃદયમાં બિરાજેલા રામ, લખન અને માં જાનકીજીના દર્શન થાય. હનુમાનજી, આમ એક હારે ચાર ચાર જણાના આશીર્વાદ લેવા માટે હું તમને દૂરથી વંદન કરું છું. અને વિચાર તો કરો મિત્રો કે હૃદય ચીરીને જેને અવધના લોકોને પોતાના હૃદયમાં બિરાજતા રામને દેખાડ્યા છે, એ રામને એમ થયું કે હનુમાનજીના હૃદયમાં હથિયાર લઈને નથી જવું, હથિયાર લઈને હનુમાનજીના હૃદયમાં નથી બેહવું. એટલે ધનુષ્યને એક બાજુ મૂકીને ભગવાન રામ હનુમાનજીના હૃદયમાં બેસે છે, પણ ત્યાં હનુમાનજીએ બે હાથ જોડી અને ભગવાન રામને વિનંતી કરી, પ્રભુ